खोला तो बोर में से अंदर से आवाज़ आ रही थी कि मेरे को बचाओ बचाओ। तो खास बीएसएफ की जो टीम है और जो आर्मी कैंटोनमेंट से भी टीम यहाँ पे है। કચ્છ જિલ્લાના ભુજથી 25 કિલોમીટર દૂર આવેલ અંતરિયાળ એવા કંઢેરાઈ ગામની વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 18 વર્ષીય પુત્રી ઇન્દિરા મીણા વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં વાડીમાં રહેલા 540 ફૂટ ઊંડા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ હતી। ત્યારે યુવતીની બચાવો બચાવોની બૂમો સાંભળીને તેનો પરિવાર અને આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેમાં પ્રથમ બચાવ કાર્ય કર્યા બાદ સફળતા ન મળતા સવારના 9 વાગ્યાના અરસામાં તંત્રને જાણ કરવામાં આવી હતી। પરિવારજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો, પરંતુ અમુક કલાકો બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી। જો કે યુવતી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે। रूम खोला तो बोर में से अंदर से आवाज़ आ रही थी कि मेरे को बचाओ बचाओ। फिर दौड़ के हम सब लोग वहाँ पहुँचे। इसके बाद में हम रमेश भाई ठक्कर को फ़ोन किया, हमारा सेठ का वाड़ी का मालिक को। तो उन्हीं को फ़ोन किया, उन्हीं को कहा कि ऐसा ऐसा हुआ है। इसके बाद में भद्दर गए, हम रिपोर्ट लिखवाया सब टोटल, और अभी सब टीमों इधर है और काम चालू है। हमारे को विश्वास है मेरे को कि मेरी बहन सुरक्षित निकलेगी। બીજી તરફ બનાવની જાણ થતાં જ કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, વહીવટીતંત્રના અધિકારીઓ, જિલ્લા પોલીસ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। ત્યાં યુવતીના બચાવ કાર્ય માટે ભુજ ફાયર વિભાગની ટીમ સાથે 108 એમ્બ્યુલન્સની ટીમ પણ કામે લાગી હતી। યુવતીના બચાવ માટે પાઇપલાઇન મારફતે ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સાથે યુવતીની સ્થિતિ જોવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ પ્રકારના કેમેરાને બોરવેલમાં ઉતારવામાં આવ્યા હતા। આ સાથે જ યુવતીના બચાવ માટે એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી છે। ઘટનાની જેમ જાણ થઈ રહી છે તેમ આસપાસના લોકો એકઠા થઈ રહ્યા છે, ત્યારે ભીડના કારણે બચાવ કામગીરી પર કોઈ અસર ન પડે તે માટે પોલીસ કર્મચારીઓ હાજર લોકોને દૂર રહેવા સૂચના આપી રહ્યા છે। સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલી ઘટનાના પગલે યુવતી હેમખેમ બહાર આવે તેવી લોકો ભગવાનને प्रार्थना કરી રહ્યા છે। 500 फीट डीप बोर के अंदर एक 18 वर्ष की युवती अभी फंसी हुई है। फायर की टीम, इमरजेंसी रिस्पांस सेंटर गांधीधाम, बीएसएफ की पूरी टीम स्थल पे है। स्थानिक पुलिस प्रशासन भी स्थल पे है। सतत ऑक्सीजन अंदर दी जा रही है, साथ साथ लाइव कैमरा फीड भी हम लोग को मिल रहा है। तो खास बीएसएफ की जो टीम है और जो आर्मी कैंटोनमेंट से भी टीम यहाँ पे है, तो उनके नेतृत्व में रेस्क्यू ऑपरेशन किया जा रहा है। अभी प्राइम जो कंसर्न है वो यही है कि किसी तरह का लाइफ थ्रेटनिंग ना हो, तो सुव्यवस्थित रीते ऑपरेशन किया जाए, उसकी तैयारी चल रही है। थैंक यू।